તો આ આતંકી હુમલા બાદ હવે પીઓકેમાં પણ કટોકટી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હોટલ અને ગેસ્ટ હાઉસમાં પાકિસ્તાની સેના જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં પાકિસ્તાની સેના જે છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। પીઓકેમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે। પીઓકેના પીએમ ચૌધરી અનવર ઉલ હકે કટોકટી જેવી સ્થિતિની જાહેરાત કરી છે। નીલમ ઘાટી અને એલઓસી નજીક આ સ્થિતિ છે। પર્યટકોને માર્બલ ચેકપોસ્ટથી પરત મોકલી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે મદરેસાઓ છે ત્યાં તેને પણ 10 દિવસ બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। કરાચી લાહોરમાં સવારે 8 થી 4 વાગ્યા સુધી હવાઈ સેવાઓ જે છે તે બંધ રહેશે। ભોજન દવાઓ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુની આપૂર્તિના આદેશ આપી દેવાયા છે। ઇમરજન્સી ફંડમાં 1 અરબ રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે। હોટલ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સેનાને આપી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કોઈપણ સમયે કંઈ પણ થઈ શકે છે તેના ભાગરૂપે પાકિસ્તાન જે છે તે પણ સજ્જ જોવા મળી રહ્યું છે। હડકંપનો માહોલ એટલા માટે છે કારણ કે ભારત અલગ અલગ માધ્યમોથી એક તરફ નેવી પોતાના માધ્યમથી યુદ્ધાભ્યાસ કરી રહી છે, વાયુસેના પોતાના માધ્યમથી યુદ્ધાભ્યાસ કરી રહી છે। આજે એર સ્ટ્રીપ પર જે જેગવાર સહિતના જે ફાઇટર જેટ્સ છે તેને ઉતરાણ કર્યું છે અને એ શક્તિ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ પાકિસ્તાનમાં હડકંપની સ્થિતિ છે કે ભારત કોઈપણ સમયે ગમે તે સમયે કંઈ પણ કરી શકે છે। પહેલગામ હુમલાના વિરોધમાં બીજી તરફ કાલોલ સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। હુમલામાં માર્યા ગયેલા લોકોને અહીં શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પાકિસ્તાનના ઝંડાને રોડ પર ચોંટાડીને વિરોધ દર્શાવાયો। આતંકી હુમલાના વિરોધમાં કાલોલ શહેર સજ્જડ બંધ છે। પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। આ ઉપરાંત પાકિસ્તાનના ઝંડાને રસ્તા પર લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। પહેલગામ આતંકી હુમલાને લઈ પંચમહાલમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન વિરુદ્ધ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। એક તરફ જે માર્યા ગયેલા લોકો છે તેમને શ્રદ્ધાંજલિ મૌન રાખીને આપવામાં આવી, તો બીજી તરફ પાકિસ્તાનનો જે ઝંડો છે તેને રોડ પર લગાવીને તેના પર લાતો મારીને પોતાનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એવું કહેવાય છે કે આતંકવાદ કા કોઈ ધર્મ નહીં હોતા, તો ધર્મ પૂછકર ક્यों ગોલી મારી ગઈ? તો એક બહુ મોટું ષડયંત્ર આ આપણા દેશને ખતમ કરવાનું આ પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદનું છે। અને એ આપણા જે 28 મૃતાત્માઓ જે શહીદ થયા છે એમને આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને સમસ્ત હિન્દુ સમાજ કાલોલ દ્વારા આજના દિવસે કાલોલ સજ્જડ બંધનું એલાન આપવામાં આવેલું છે। અને આ સમગ્ર ઘટનાને આપણે વખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદી ઘટનાની જબરજસ્ત એનો બદલો લેવામાં આવે